પ્રેત બલિ કરવો એટલું કરી શકાય ને કર્યા પછી શું કરવું છે? પ્રેત બલિ કરવો તો શું થાય છે? શું ફાયદો થાય છે કે નુકસાન થાય છે? મિત્રો નમસ્કાર, હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ જાણો છો તે પ્રમાણે કે અહીંયા ચૈત્ર માસ ચાલી રહ્યો છે અને પિતૃને લગતા અનેક પ્રશ્નો આવ્યા છે, પરંતુ સમયના અભાવે કરી હું આપને જવાબ નથી આપી શકતો. કારણ કે આ ચૈત્ર માસની અંદર મારી પાસે 3 મૂર્તિ પ્રતિષ્ઠા, 2 દેવીચંડી યજ્ઞ, 1 નવચંડી યજ્ઞ અને સાથે સાથે મારી પાસે 14 પંચબલિ કરવા આવ્યું છે. હું તમને જે તમારો પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ આપી છું. ટોટલી મારી પાસે 14 પંચબલિ કર્મ છે અને લગભગ 8 લોકો મારી પાસે પંચબલિ કર્મ કરાવવાના રહી ગયા છે. એમાં 2-3 જણા મારા નિકટના પણ રહી ગયા છે અને 2 લોકોએ જે લોકોએ ખાસ કરીને આ બાજુ એવું અમારા વિસ્તારની અંદર એવું નથી થતું કે એકલી પ્રેત બલિ કર્મ કરાવવામાં આવે, પણ મને આની પહેલાં પણ 2-3 વર્ષ પહેલાં પણ આવો પ્રશ્ન મળ્યો હતો કે અમારે ખાલી પ્રેત બલિ કરાવી છે, દાદા આપ કરાવી દેશો? ત્યારે મેં લોકોને સમજાવ્યું હતું કે પ્રેત બલિ એકલા કઈ રીતે આપ કરી શકો. પરંતુ અહીંયા જ્યારે કે થોડાક વર્ષો પહેલાં જેના ગામની અંદર મેં મહાયજ્ઞ કર્યો હતો અને યજ્ઞની ખૂબ સફળતા મળી હતી, એથી કરી ગ્રામ મારી સાથે પ્રભાવિત થયેલો હતું. ને એમાંથી પણ જે કાર્યકર્તા હતા એ વ્યક્તિ મને એવું કીધું કે મારે પ્રેત બલિ કરવું છે, દાદા તમે પ્રેત બલિ કરાવી દો. એટલે મેં એને કીધું કે ભાઈ પ્રેત બલિ, જોકે મારી પાસે સમય જ નહોતો એની જ્યારે માગ્યું ત્યારે મારી પાસે તારીખ, પરંતુ એકલી પ્રેત બલિ કઈ રીતે? આ જ્યારે વિચારો હતા કે કારણ કે હું પછી સમજાવીશ કે એકલી પ્રેત બલિ કરવાથી આપ શું થાય છે. પરંતુ હમણાં હું જ્યારે જામનગરની અંદર એક યજ્ઞમાંથી એક જગ્યાએ પગલાં પડવા માટે ગયો, એટલે એ લોકોની ભાષાની અંદર કે દાદા અમારા ઘરે આવો, ત્યારે હું એમના ઘરે ગયો. ત્યારે જે મેં એના ઘરે જે વાતાવરણ જોયું ને એના ગૃહસ્થાને જે મેં દોષ જોઈએ એમાંથી મને એવું થયું અને મેં એની સાથે ચર્ચા કરી. એટલે તે લોકોએ એવું કીધું કે અમે પ્રેત બલિ કરેલી છે દાદા. હવે પ્રેત બલિ કરવાથી શું થયું એ પછી એને પોતાની જે પ્રશ્ન હતો, સમસ્યાઓ હતી, એ સમસ્યાઓ રજૂ કરી અને એમની અંદર એનો જે આખો ઉદ્યોગ હતો, એનું જે કારખાનું હતું, એથી માંડીને સર્વત્ર ડૂબી ગયું છે એવું એનું કહેવાનું હતું. અને સર્વત્ર એકંદરે પાયમાલ થઈ ગયા છે. 25-30 લાખનો રૂપિયાનો એની ઉપર કરજો થઈ ગયો છે. અંતે એવું સાબિત થયું કે છેલ્લી આ સમસ્યા એની ઉપર 7 વર્ષથી થાય છે અને 8 વર્ષ પછી પહેલાં એને એક પ્રેત બલિ કર્મ કર્યું હતું અને પ્રેત બલિ કર્મ કર્યા પછી એને કાંઈ મળ્યું નહીં. આ વાત મારા મગજમાં હતી ને એ જ સમયમાં હું એક ઉદ્યોગપતિને ત્યાં પણ ગયો અને ઉદ્યોગપતિ બહુ હોશિયાર હતા. એની અનેક યજ્ઞો કર્યા છે, ઘણા બધા દાનવીર પણ છે અને સારા સત્સંગી પણ છે અને એની સાથે સત્સંગ કરવાની પણ મને મજા આવી. અમે જ્યારે લોકો બેઠા ત્યારે એકબીજા અમે જે સવાલ કરતા હતા, એકબીજા પ્રશ્નો કરતા હતા, એવા મને એવું જાણવા મળ્યું કે દાદા અમારા આ બાજુ પંચબલિ કર્મની અંદર કાગબલિ કર્મ નથી કરવામાં આવતું, પરંતુ નીલોદ્રા શ્રાદ્ધને જ અમે પંચબલિ કર્મમાં લઈએ છીએ. એટલે મેં કીધું ના, યજમાન તરીકે કદાચ તમારી ભૂલ હોય, પણ નીલોદ્રા શ્રાદ્ધ વસ્તુ અલગ છે. પંચબલિ કર્મની અંદર માત્ર પ્રેત બલિ, ભૂત બલિ, કાગબલિ, નાગબલિ અને નારાયણ બલિ આવે છે. હવે મેં વારે ઘડી એ વાત સમજાવી છે કે આપ એકલું પ્રેત બલિ કર્મ જે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જો અથવા તો અન્ય દ્રષ્ટિએ, આ વખતે મારા એક ખાસ મિત્ર છે જેને મારી સાથે નાનપણ વિતાવ્યું છે જામનગરની અંદર, એ પણ જામનગરની અંદર જ છે. એને પણ મારી પાસે ખાલી પ્રેત બલિ માંગી હતી. એટલે આની પહેલાં એક વખત અલાવરથી માંગી હતી. એટલે જ્યારે આ 3-4 વર્ષનું હું ગણિત કરું તો ખાલી પ્રેત, પણ ત્યારે હું ખાલી માત્ર એને જવાબ આપી દેતો હતો ને એકલી પ્રેત બલિ કરવાની હું ના કહેતો હતો. પરંતુ કદાચ એ લોકો બીજે પણ કરાવી લે. અને નિઃસંદેહ મારો પહેલો અભિપ્રાય તો એવો હોય છે કે આપના ભૂદેવને કહો, આપના ગામની અંદર જે ભૂદેવ છે, આપના ગામગોર છે એને કહો, અને ત્યાર પછી જો એ કહે તો આપ મને અવશ્ય સંપર્ક કરી શકો. પરંતુ આ ચૈત્ર મહિનામાં તમારી પાસે જ્યારે સમય જ નથી, એટલે કોઈ પણ હવે તો પંચબલિ કર્મ કરવાનો પણ મારી પાસે સમય નથી. અમાસ સુધી એમને બેક છું. મારી વિડીયાને રીલ સેલ કરવાનો પણ મારી પાસે સમય નથી કે કોઈને કાંઈ કહું. કારણ કે દિવસ અને રાત, એક રાત્રે પણ ખાલી નથી, કે દિવસ પણ ખાલી નથી. અને પંચબલિ કર્મ જે વાત આવે છે કે પંચબલિ કર્મ કરવાથી આપ શું કરી શકો અને પંચબલિથી શું થાય છે. અહીંયા મિત્રો યાદ રાખો, પ્રેત બલિ એટલે શું? અહીંયા વાત એ હતી કે પ્રેત બલિ કરવાથી શું એ યજમાનને નુકસાન ગયું છે. તો યાર લોકો પહેલાં તો મેં એ જાણવાનો પ્રયત્ન કર્યો કે લોકો ખાલી પ્રેત બલિ એકલી શા માટે કરે છે. એટલે અહીંયા એક ભૂદેવે પણ મને એક વખત મારી એક કથા, દેવી ભાગવત કથાની અંદર બહુ વિદ્વાન કથાના વક્તા હતા, પરંતુ મારે ત્યાં વરવણીમાં આવેલા હતા. એ ભૂદેવે મને એવું કીધું કે દાદા અમે પેલા પ્રેત બલિ કર્મ કરાવી દઈએ અને પછી એ આવે કોઈના પનમાં અને માગે તો પછી દેવાનું, એ કરવાનું. એટલે મારી દ્રષ્ટિએ જે તે સમયે કદાચ એવો સમય નહીં હોય અને જે તે સમય સામગ્રી નહીં મળતી હોય કદાચ,
એટલે જે તે સમયે કદાચ આવું હશે કે પેલા થોડા સમય પહેલાં પ્રેત બલિ કરી લ્યો ને પછી કાંઈક માગે તો આપવાનું, અને કદાચ ત્યારે એવું પણ હશે કે માત્ર પ્રેત બલિથી કદાચ પ્રેત રાજાઓ રાજી પણ થઈ જતા હશે અને કદાચ મુક્તિના અધિકારી પણ બની ગયા હશે. પરંતુ અત્યારના યુગ પ્રમાણે આપણે જુઓ તો પાદ્યમસ્તુ શીર્ષા, મનુષ્ય તમે વય હું વય કોઈ પણ વ્યક્તિ પગના તળિયાથી માંડી માથાના વાળ સુધી પ્રાપ્ત કરીને મૃત્યુ પામીએ છીએ. આથી કરી આપણે સામાન્ય કર્મથી મુક્ત થવાને લાયક હોતા નથી. બીજા નંબરની અંદર પ્રેત બલિ કરવાથી જે આપણે ટોપિક એ હતું કે પ્રેત બલિ કરવાથી અમે એવું સાબિત કર્યું કે તમે જે પ્રેત બલિ કરી અને પછી એને જે નારાયણ બલિ કર્મ ન કર્યું એના હિસાબે તમારે આ નુકસાન થયું છે એવું તે સાબિત કર્યું. તો એમાં શું તમે એમ કહેશો કે એવું કઈ રીતે? કારણ કે પ્રેત બલિ કરવા સમયે માની લો કે આખું કુટુંબ ભેગું હતું, પરંતુ પછી કોઈને સપનામાં આવી ગયા, કોઈ એમ કીધું કે આપણે આ બાપાએ કાકાએ કે ફઈએ કે બેને કે આવું કીધેલું છે ને આપણે એ કરવું છે. પરંતુ એક નારાયણ બલિ કર્મ કરવાનું કીધું તો નારાયણ બલિ કર્મ સમયે કોઈ વ્યક્તિ હાજર નથી રહેતા અને કોઈ વ્યક્તિ ભેગા નથી થતા, નહીં ભેગા નથી થતા. એમાં હું આજે કરીશ કાલે કરીશ કે ભેગા થશે ત્યારે કરીશ. ભગવાનની ખોટી વારંવાર ને એકને એક ભૂલ કરો તો ભગવાન પણ માફ કરતો નથી, આપણું શાસ્ત્ર કહે છે. ભૂલ કરો એકને 1000 કરો પરંતુ એકને ભૂલ વારંવાર કરો તો ભગવાન પણ માફ કરતો નથી. આથી આપ માફીને પાત્ર રહેતા નથી. અને જે જીવાત્માએ જે વ્યક્તિએ પોતાની ઉપર સર્વત્ર લીધું એટલે કે યજમાન તરીકે જે ખરેખર બેઠો હોય પ્રેત બલિ કર્મ કરવા માટે અને એને વચન આપ્યું હોય કે હે પ્રભુ મારી 1 પેઢી 3 પેઢી 5 પેઢી 7 પેઢી 11 પેઢી 21 પેઢી કે 51 પેઢી કે 71 પેઢીની અંદર કોઈ પણ પૂર્વજોએ આવા પાપ કર્યા હોય તો પાપની ક્ષમા માગું છું અને પ્રાયશ્ચિત કરવા માટે એના મુક્ત કરવા માટે હું તન મન ધનથી તૈયાર છું, મારો પરિવાર તન મન ધનથી તૈયાર છે. આવું જે વચન વિષ્ણુ સમક્ષ રજૂ કરે છે, પ્રેત રાજાઓ તરફ રજૂ કરે છે, ત્યારે એની ઉપર વિશ્વાસ મૂકવામાં આવે છે. અને જુઓ એ કર્મ કરવામાં ભૂલ કરે તો પછી નારાયણ એની પર ક્રોધિત થાય છે, તો પ્રેત રાજાઓ એની પર ક્રોધિત થાય છે, ભૂત રાજાઓ એની પર ક્રોધિત થાય છે. એટલે અમે જોયું તો એ યજમાન તરીકે એ જ બેઠા હતા અને એને હિસાબે જ એવું થયું કે એના પ્રેતો જે હતા એ છૂટા થઈ ગયા. અને છૂટા થઈ ગયા તો એ જ્યારે છૂટા થઈને પૃથ્વી પર આવી ગયા તો એના માટે કોઈ યોગ્ય જગ્યા હોવી જોઈએ ને. અહીં તો આપણે વારે ઘડી હવે એક વાત કરું છું કે વારે ઘડી આપણે એવું કે મારા માતા મારા પિતા મારા દાદા બહુ સારા માણસ હતા, પરંતુ વિચારો છે ક્યારેક કે તમને કોઈ દી બજારમાં સામા મળે તો, તમને કોઈ રેસ્ટોરન્ટમાં ભેગા થાય તો જે મૃત્યુ પામી ગયેલા છે તો તમારી શું હાલત થશે? એટલે અહીંયા કહેવાય હું એ માગું છું કે પ્રેત બલિ કરો તો પ્રેત બલિની પાછળ નારાયણ બલિ કરશો એટલે પ્રેતો જે તમારા છૂટા થયા છે નારાયણના ચરણોમાં અર્પણ કરી દીધા ગણાશે અને નારાયણ એને સદગતિ અપાવી શકે. ભૂત બલિ કરો અને એની પાછળ નારાયણ બલિ કરો એટલે નારાયણ એને સદગતિ અપાવી શકે. કાગ બલિ કરો, અહીંયા કાગ બલિનો જે ઉદ્યોગપતિ મને એવું કીધું કે દાદા અમારે આ બાજુ કાગ બલિ નથી કરતા. અહીંયા જે પિશાચો હોય છે ને અત્યારે જે પિશાચો છે એ કાગ બલિ કરવાથી જ મુક્ત થાય છે. અને પિશાચો તો આપણી સમક્ષ હોય છે, આપણે એને નરી આંખે નથી જોઈ શકતા, પરંતુ હું તમને સાબિત કરી દઉં. દાખલા તરીકે જે વરસાદ થાય છે ત્યારે જે પાંખોવાળા મોકાળા હોય છે એ અચાનક એટલા બધા ક્યાંથી આવી જાય છે અને અચાનક એટલા બધા રેવલાઓ હજી સર્પ જેટલા વધારે પગોવાળા હાલતા જાય છે. ઘણી જગ્યાએ એને અલગ નામથી બોલાવતા હોય તો એ સર્પ આટલા બધા જે રેવલાઓ એટલા બધા ક્યાંથી આવી જાય છે? એ બધા પિશાચો છે એની પર વરસાદમાં રહેલું અમૃતરૂપી રેતસ પડે છે ત્યારે અચાનક એ ફૂલી જાય છે અને અચાનક મોટા થઈ જાય છે અને એની સાથે જ એને મુક્તિના અધિકારી બની જાય છે. છેલ્લી પીડા કલાક 2 કલાક 5 કલાક ભોગવી અને તે મૃત્યુ પામી જાય છે. પરંતુ અહીંયા પિશાચ એટલે કે કાગ બલિ કરતો પિશાચો મુક્ત થાય છે, નાગ બલિ કરતો વિશ્વનીમાં રહેલા લોકો મુક્ત થાય છે. એટલે કે નરક યાતનાઓમાંથી મુક્ત થયા પછી એ જીવાત્માને મુક્તિ કઈ રીતે થશે એ માગવા માટે અહીંયા ઘણા લોકો એવા પણ સવાલ હતા, એ સવાલનો જવાબ મેં ઘણી વખત આપેલો પણ છે કે અમારા પિતૃ કોઈ આવ્યા નહીં, માગ્યું નહીં. અરે ભાઈ તમે ભાગ્યશાળી છો, તમે ભૂદેવને ભૂદેવને દોષ ન આપો કે અમારા ભૂદેવમાં કાંઈ નહોતું, અમારા બ્રાહ્મણોએ કાંઈ ન કહ્યું. ના, તમે ભાગ્યશાળી છો, તમારા બ્રાહ્મણો વિદ્વાન હતા જેથી કરીને મંત્રોથી તમારા પૂર્વજો તૃપ્ત થઈ ગયા. તમારે ભાઈ પૂર્વજો મંત્રોથી તૃપ્ત થઈ ગયા હોય તો પાણી શા માટે આપવું? પાણીથી તૃપ્ત થતા હોય તો દૂધ શા માટે આપવું? દૂધથી તૃપ્ત થતા હોય તો કુમારિકા શા માટે જમાડવી? અને કુમારિકા જમાડવાથી તૃપ્ત થતા હોય તો બ્રાહ્મણ શા માટે જમાડવું? અને બ્રાહ્મણથી જમવાથી તૃપ્ત થતો હોય તો કથાઓ શા માટે કરવી? હું તો કથાકાર છું, છતાં પણ હું તમને એવું કહું છું કે ભાઈ નાની વસ્તુથી તૃપ્ત થતો હોય તમારો જે પૂર્વજ તો તમે એને મોટી અપેક્ષા ન અપાવો. તમારે એના થોડાક સારા કર્મ એ તમારા બંનેનું પુણ્ય જ્યારે ભેગું થાય ત્યારે એ જીવાત્મા મુક્તિનો અધિકારી બની જાય છે અને મુક્તિનો અધિકારી બનાવવાનો એક તમારો ધર્મ છે. અહીંયા ઘણા લોકો
અને મેં અત્યારે તો ઘણી જગ્યાએ એમ જઈને અત્યારે હું તમને એ વાત કરી તો જે લોકો આમ કરે છે એને ખોટું પણ લાગશે. ઘણા લોકો સતિયાય છે, સુરાપુરા છે, અને અમને આ પૂજાય છે, આ પૂજાય છે અને બેસાડવા છે. તો યાર 100% વિદ્વાન બ્રાહ્મણ પાસેથી સલાહ લ્યો કે પેલા જે છે એ ખરેખર સતિયાય છે, ખરેખર એ સુરાપુરા છે, કોઈ ખોટું ધૂળતા હોય, કોઈ ખોટું બનાવતા હોય, કોઈ બેલી વસ્તુ એનામાં પ્રવેશ કરતી હોય. અન્ય ઘણા બધા કારણો હોય છે જે મનુષ્યના, જે મેં દિમાગો કીધા કે મનુષ્યનું પહેલું શરીર, બીજું શરીર, ત્રીજું શરીર ચાલુ હોય ત્યારે અલગ અલગ પ્રકારનો પ્રતિભાવ આપણને આપતા હોય છે. એટલે ખોટી રીતે કરેલું પૂજન પણ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ જાય છે. એટલે અહીંયા જે ભાઈનો પ્રશ્ન હતો એ જ પ્રમાણે હું ફરીથી આપને વિનંતી કરું છું. અને જે મેં મારો આ ધૂણે છે શા માટે વિડીયો જોઈને મારી પાસે કાલ રાત્રે પણ રાજકોટથી યજ્ઞ માટે આવ્યા હતા, અને આની પહેલાં પણ એવા લોકો કે દાદા તમે અમને એમ યજ્ઞ કરજો, તમે ક્યોય કરી, અમે પ્રેત બલિ કરી લીધી, હવે અમને તમે ક્યો કરો. હા, પ્રેત બલિ તમે કરી લીધી, તમારા પ્રેતો છૂટા થઈ ગયા છે, પરંતુ તમે એવું ન કરો. તમે તાત્કાલિક નારાયણ બલિ કરો. તમે શા માટે તમે ન વિચારો કે ભાઈ કોઈને સપને આવશે, કોઈને કહેશે નહીં, કંઈ કરવું ના, એવું ન વિચારો. કારણ કે જ્યારે પ્રેતો છૂટા થઈ જશે, જ્યારે તમારી બાજુમાં ઉકેડો કોક નાખી જશે તો ગંધાશે, તમારી બાજુમાં કાંઈ ખરાબ થઈ જશે તો ગંધાશે. એટલે તમે પરેશાન થશો, તમારી પોઝિટિવ ઉર્જા નષ્ટ થાય, નેગેટિવ ઉર્જા તમારા પ્રવેશ કરશે. આથી કરી તમે ગેરમાર્ગે દોરાશો, તમારો સર્વત્ર નુકસાનને પાત્ર બની જશે. એટલે કા પ્રેત બલિ કરો ભાઈ, પરંતુ પ્રેત બલિ કરો તો ભેગા ભેગે નારાયણ બલિ કરો. જે તે સમયે કદાચ ઓછા પાપી લોકો હતા અને સામાન્ય દોષવાળા જતા એટલે છૂટવાને લાયક હશે, અને આખું કુટુંબ ભેગું જ રહેતું હતું. વારે ઘડી અમે એક ઉદાહરણ આપ્યું છે કે આખું કુટુંબ ભેગું થઈને જે પિતૃ કાર્ય કરે એના કરતાં એકલો કરે ભૂલી જાય છે. એનું મેં ઉદાહરણ આપેલું છે કઈ રીતે ભૂલે છે એમ. અહીંયા જે તે સમયે આખું કુટુંબ ભેગું રહેતું હતું, એટલે કદાચ કોઈ વ્યક્તિ એમ કહી દે કે ભાઈ મને આ સપનામાં બેલ આવી નહીં, ત્યાં માગ્યું તો ત્યારે કદાચ પૂરું કરી દેતા હતા. પણ અત્યારના યુગની અંદર 100માંથી 90 ભાઈઓ નોખા રહી છે. એટલે જેથી ભેગા થયા તેથી જ કરી નાખો, માથે ના રાખો. આથી કરી મારી બ્રાહ્મણોને પણ સલાહ છે કે ભૂદેવો આપને ત્યાં જે કાંઈ પ્રથા હોય, પરંતુ આપ થોડુંક વિચારજો કે એકલી પ્રેત બલિ કરવાથી શું થઈ શકે. જો પ્રેત બલિ એકલી કરો એમાં તો આપ જ મંત્ર બોલો છો કે પ્રેતો હોય તો આવો, તો જે છૂટા થઈને આવે છે એને રાખવા માટેની જો જગ્યા હોવી જોઈએ ને, અને એનો પરિવાર એને સહન ન કરી શકે, એટલે પાછળ નારાયણ બલિ અવશ્ય કરો. જો નારાયણ બલિ ન કરો તો એ જીવાત્મા જે આપણી આસપાસ રહે તો એ આત્મા આપણે જોઈને કોચે છે અને આપણા શરીર સામું દ્રષ્ટિ કરે છે, આપણા વ્યવહાર સામું દ્રષ્ટિ કરે છે, જેને ક્રૂર દ્રષ્ટિ ગણવામાં આવે છે. અને ક્રૂર દ્રષ્ટિ હંમેશા નુકસાનકારક હોય છે, ચાહે શનિની હોય કે ચાહે અન્ય કોઈની હોય. જેને આપણે કહીએ કે ક્રોધિત દ્રષ્ટિ પડે, અથવા કહો તો તમારી ભાષામાં વહેલી દ્રષ્ટિ પડે, તો એ હંમેશા માટે કોઈને કોઈ માટે નુકસાનકારક હોય છે. આથી મારા અભિપ્રાય માટે મારી પાસેથી જવાબ માગો તો ક્યારેય પણ એટલી પ્રેત બલિ કર્મ ન કરવું જોઈએ. આપણે નારાયણ બલિ ભેગું કરવું કરી લેવું જોઈએ. અન્ય લોકોને પણ ઘણા બધા પ્રશ્નો છે, પરંતુ એ જવાબ દેવા માટે હું અવશ્ય વૈશાખ મહિના અથવા તો પછી આપણે હું જવાબ આપીશ. આ ચૈત્ર મહિના માટે ઘણા મને આજે જ સવારે એવા ફોન આવ્યા, દાદા અમને આ પ્રશ્નનો જવાબ આપી દો, તમારે પિતૃ કાર્ય કરવાની અપેક્ષા છે તો તમારી પાસે કરાવી નાખીએ ને. ના મિત્રો, મારી પાસે ઓલરેડી જે આવ્યા હતા એમાં પણ 6 જણા બાકી રહી ગયા છે, ને 2 જણા અન્ય પણ ગણો તો 8 જણા ઓલરેડી બાકી રહી ગયા છે. અને હું દિવસ રાત હું તમે આપ જાણો છો એમ કે હું પ્રેત બલિ અને ભૂત બલિ રાત્રે જ કરું છું. કારણ કે હું એવું વિચારું છું કે પ્રેતો રાજા અને ભૂત રાજાઓ રાત્રે હોય છે. શિક્ષકને મળવા જવું હોય તો જે સ્કૂલનો ટાઈમ હોય ત્યારે મળવા જઈ શકો. એમ હું ઉદાહરણમાં આપને સમજાવું છું કે પ્રેત રાજાઓ અને ભૂત રાજાઓને તમે એમ કહેવા જાઓ છો કે મારા પૂર્વજો આપણે ત્યાંથી મોકલો, તો એની નોકરી જ્યારે રાત્રે હોય તો આપણે દિવસે કરો, તો એ કેટલું આપણો વાતનો સ્વીકાર થાય. પરંતુ કોઈકની ડ્યુટી 24 કલાકની હોય તો એ સ્વીકાર કરી લઈ, પરંતુ અહીંયા સમયનો ખૂબ જ અભાવ છે. આથી કરી હું આપની સમક્ષ ક્ષમા માગું છું, અને જે લોકોને મેં આ કર્મ કરવાની ના કહેલી છે એને જ પાછળ ક્ષમા માગું છું. પરંતુ અત્યારે મારા એક દિવસમાં 2-3 કાર્યો છે, જે 14 સમાસના દિવસે 3 કાર્યો છે કે એમાં મારી આખી ટીમ આ બાજુ હોય, એક ટીમ આ બાજુ હોય, ને હું થોડા 50% કાર્ય કરાવીને ત્યાંથી બીજી જગ્યાએ વહી જાઉં, ત્યાંથી ત્રીજી જગ્યાએ વહી જાઉં. એટલે આવી રીતે ગોઠવાયેલું છે. એટલે ક્ષમાને પાત્ર છો, ક્ષમા કરજો. પરંતુ પ્રેત બલિ એકલી, ભૂત બલિ એકલી, કાગ બલિ એકલી કે નાગ બલિ એકલી કર્મ નહીં કરતા. એને જે છૂટા થાય એને નારાયણના ચરણોમાં પણ કરી નારાયણ બલિ અવશ્ય કરજો. જો આપને ન સમજાય તો અવશ્ય પછી મને ફરીથી
ફોન કરીને પૂછજો, આપણા ભૂદેવની સલાહ લેજો. પ્રથમ આપણા ભૂદેવ આપણા માટે પૂજનીય છે, આપણા ગામગોર આપણા માટે પૂજનીય છે, એની જ સલાહ પહેલાં લ્યો. અને એ સલાહમાં જો આપણે ક્યાંય સૂઝે નહીં, ક્યાંય ધ્યાન ન પડે તો અવશ્ય મને પ્રશ્ન કરજો. આપ સર્વનું કલ્યાણ થાય. સર્વને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ.